તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 10 માં ચેપ્ટર 11 માં સ્વાધ્યાય 11.1 નો પ્રશ્ન નંબર 8 જોઈએ. 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરમાં એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખિલ્લા સાથે બાંધેલ છે. તો આપણને બે પ્રશ્ન આપેલા છે, એ આપણે વારાફરતી મેળવવાના છે. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે આકૃતિ આપેલી છે ને, અહીંયા છે એ ઘોડો બાંધેલો છે અને 15 મીટર બાજુવાળા, તો અહીંથી ધારો કે એમ લઈએ આપણે 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના આ જે માપ આપ્યું છે કેટલું છે? 15 મીટર છે. 15 મીટર બાજુ છે આપેલી છે અને 5 મીટર લાંબા દોરડાથી ખિલ્લા સાથે બાંધેલ છે. તો ધારો કે એમ સમજો કે અહીંયા 5 મીટર સુધી છે, એ અહીંથી એટલા વિસ્તારમાં છે ઘોડાને શું છે ચરવા માટે જગ્યા આપે છે. તો આ ત્રિજ્યા પણ કેટલી થશે? 5 મીટર. અહીંથી તો એટલે સુધી 5 મીટરના એટલા એરિયામાં છે શું કરી શકશે? ઘોડો છે ચરી શકશે. બરાબર. તો પહેલો પ્રશ્ન છે, ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ મેળવો. તો આપણે આ જે રચના બને છે એની છે, વૃત્તાંશની છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો તમે તો આનો જે ખૂણો છે કેન્દ્ર સાથે એ 90 નો છે. તો આપણે લખીએ અહીંયા તો વૃત્તાંશ, અહીં નામકરણ કરી નાખીએ O A અને એ લઈ લઈએ B. અહીં લખીએ વૃત્તાંશ. પહેલા પ્રશ્નનો જવાબ લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે, એનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન લખીએ અહીંયા વૃત્તાંશ OA B નું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં 360 ગુણ્યા પાય r નો વર્ગ. હવે જો વિદ્યાર્થી મિત્રો 90 નો ખૂણો બનાવે છે તો અહીં લખીએ આપણે 90 છેદમાં આવશે 360 ગુણ્યા પાયની કિંમત આપણે લેવાની કીધી છે 314 ભાગ્યા 100 કરી નાખીએ સીધા. 3.14 આપ્યું છે પણ 2 પોઈન્ટ કાઢીને નીચે 100 લખી નાખીએ. અને r બરાબર કેટલા લેવાના છે આપણે? 5 સેમી ત્રિજ્યા છે તો લખી નાખીએ 5 ગુણ્યા 5. હવે જો વિદ્યાર્થી મિત્રો આ જશે અહીંયા અને 9 ચોક થશે 36. અહીંયા ઉડાડવું હોય તો ઉડાડીએ કે 20 પંચા 100 થઈ જશે. અને ફરી વખત અહીંયા ઉડાડો તો 5 ચોક 20 થઈ જશે. એટલે 25 ચોક 100 સીધું કરીએ તો 25 25 અને 25 ચોક 100. અને આપણી પાસે હવે વધ્યું 314 ના છેદમાં ચોકે ચોકે ને 16. તો 16 વડે સીધો આને ભાગ કરીએ આપણે તો 16 એકા 16, 16 દુ 32 વધી જશે. હવે જો 4 એટલે 20 થશે, પછી પાછા 10 નાખો એટલે 30 થશે ને 1 નાખો એટલે કેટલા થશે? 15 થશે. કેટલા વધશે અહીંયા? 15 ને ઓલો ઉતારીએ ચોગડો. હવે વિદ્યાર્થી મિત્રો 16 નવા 144, 16 નવા 144. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 અને 4 કેટલા વધશે? અહીંયા 10 વધશે. તમે પોઈન્ટ મેકો એટલે ફરી વખત અહીંયા કેટલા થઈ જશે? 100 થઈ જશે. એક ભાગા લે એમ નથી. 16 85, 16 6 96, 16 6 કેટલા થઈ જશે? 96. એટલે કેટલા મળશે આપણે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 96. તો વધશે પાછા 4 પોઈન્ટ મેકેલો છે એટલે ફરી વખત અહીંયા મેકી શકાશે. હવે 16 દુ 32 ને 16 થી 48 એટલે 16 દુ 32. એટલે આનો જવાબ તમને વિદ્યાર્થી મિત્રો કેટલો મળશે? 19.62. અને આપણને મીટરમાં આપ્યું છે તો જવાબમાં શું આવશે? મીટરનો વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો આ એકનો જવાબ થયો. હવે એવી રીતે આપણે બીજા પ્રશ્નનો જવાબ મેળવીએ. આ સાઈડ હું બીજા પ્રશ્નનો જવાબ મેળવું છું. બીજા પ્રશ્નમાં આપણને એવું આપ્યું છે, દોરડું 5 મીટરને બદલે હવે 10 મીટર લાંબુ રાખ્યું હોત તો ચરવાનું ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. હવે વિદ્યાર્થી મિત્રો 5 ની બદલે આપણે કરી દઈએ 10 કરી દઈએ, અહીંયા સુધી વધારી દઈએ. તો હવે ઘોડો છે ધારો કે અહીંયા સુધી દોરડું હોય તો કેટલા ભાગમાં ચરી શકે? આટલા વિસ્તારમાં છે ચરી શકે. તો અહીંયા આપણે આપી દઈએ P અને Q આપી દઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો લખીએ આપણે વૃત્તાંશ, એના દ્વારા જે ચરાય છે એ વૃત્તાંશ વાળો ભાગ જ છે. આ જે ભાગ છે એ વૃત્તાંશ વાળો ભાગ છે. લખીએ વૃત્તાંશ OPQ નું ક્ષેત્રફળ એના બરાબર થીટા છેદમાં 360 ગુણ્યા પાય r નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ છે એ ખૂણો કેવો રહેશે? કાટખૂણો છે એટલે 90 રહેશે. તો અહીંયા થીટા બરાબર આપણે કેટલા લઈએ? 90 છેદમાં 360. પાઈની કિંમત જેમ આગળ લીધી હતી એમ 314 ના છેદમાં કેટલા કરી નાખીએ? 100. હવે વિદ્યાર્થી મિત્રો કેટલું વધારવાનું છે આપણે? 5 ને બદલે 10 કરવાનું છે. એટલે હવે આ કેટલું થઈ ગયું? 5 ને બીજું આ 5 એટલે 10 થઈ ગયું. તો લખીએ હવે ત્રીજા કેટલી થઈ જશે? 10. એટલે આ 100 અને આ 100 છે એ બે ઉડી જશે. તો અહીંયા 0 0 ઉડાડીએ અને કેટલા થશે? જો વિદ્યાર્થી મિત્રો હજી આપણે અહીંયા ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો કેટલો થયો એ મેળવવાનું છે. તો આપણે સામાન્ય આની નાની આપણે બાદબાકી મેળવીએ એટલે થશે ચરવામાં થતો વધારો એ લખીએ વિદ્યાર્થી મિત્રો
બેને તમે બાદબાકી કરી નાખશો એટલે આરામથી તમને જવાબ મળી જશે. આ આવશે 78.5 અને આ આવશે 19.62. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બાદબાકી કરી નાખીએ. 78.5 આપેલું છે અને બીજું આપેલું છે આપણને 19.62. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંયા 10 થઈ જશે, અહીં કેટલા થઈ જશે 4 એટલે 8 આવશે. અહીંયા 10 ખોલ્યો એટલે કેટલા 7 થશે એટલે અહીંથી જશે 10 અને 14 માં 6 કાઢો એટલે કેટલા મળશે અહીંયા થશે 8. 7 માંથી 9 ની જાય એટલે અહીં કેટલા કરીએ 6 અને અહીંથી જશે 10 એટલે હવે 17 માંથી 9 કાઢો એટલે કેટલા મળશે 8 અને 6 માંથી 1 કાઢો એટલે કેટલા આવશે 5. એટલે વિદ્યાર્થી મિત્રો તમને ચરવામાં જે વધારો થયો એ કેટલો આવશે 58.88 મીટર સ્ક્વેર જેટલો છે. એ શું થયો એ ઘોડો છે એ વધારાના ભાગમાં આટલો વધારે ચરશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રશ્ન છે અહીંયા પૂરો થાય છે. હવે પ્રશ્ન નંબર આપણે 9 જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ. ચાંદીના તારથી 35 મીમી વ્યાસવાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે. આપણને આકૃતિ અહીંયા આ રીતે આપેલી છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે છે. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે એના 10 છે વૃત્તાંશ છે. તેવા 5 વ્યાસ બનાવવામાં પણ તારનો ઉપયોગ થયો. જો 1 2 3 4 ને 5 એ વ્યાસ આપેલા છે. હવે તો આપણે જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન મેળવીએ એ પહેલા તમને વ્યાસ આપેલો છે તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 થશે. તો વ્યાસ કેટલો આપ્યો છે 35/2. તો આ મળશે આપણને 35 મીમી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તમે જોશો આમાં કે પરિઘ જેટલું છે એ પણ શું છે તારનો ઉપયોગ કરેલો છે. તો અહીં લખીએ વર્તુળનું પરિઘ 2πr. ચલો 2 ગુણ્યા અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કઈ ચોખવટ નથી કરી એટલે આપણે લઈશું 22/7 અને r બરાબર આપણે લઈએ આપણે મળ્યા છે 35/2. તો આ 2 ઉડી જશે અને અહીંયા આવશે 7 પંચા 35. 5 દુ 10 ની 0 આવશે, વધી 1 આવશે અને 5 દુ 10 ને 11 એટલે 110 મીમી આપણને આટલું છે બહારની સાઈડનું મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ તો મળ્યું આપણે ખાલી વર્તુળના બહારની સાઈડનું જે તાર છે એની લંબાઈ મળી છે. હવે આપણે કુલ લંબાઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે કુલ લંબાઈ, જરૂરી તારની કુલ લંબાઈ બરાબર વિદ્યાર્થી મિત્રો જો એક આ મળેલી છે પરિધવાળી એ લઈએ. પછી બીજા આપણને તમે જોશો કે વ્યાસ કેટલા છે 5 છે. અહીંયા લખેલું છે કેટલા વ્યાસ છે 5 પણ કેટલા 35 મીમી વાળા. તો એ લખીએ ગુણ્યા અહીંયા લઈએ આપણે સરવાળો કરવાનો છે એટલે અહીંયા લખીએ આનો સરવાળો પણ 35 મીમી વાળા કેટલા છે 5 છે એટલે લખીએ 5. આ 110 વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે લંબાઈ મળે છે કેટલી છે 110 એ પરિધવાળી છે અને આ છે વ્યાસવાળી અને કેટલા છે 35 મીમી વાળા છે બરોબર 5. તો 110 આનો ગુણાકાર કરીએ 5 5 25 વધી આવશે 2 5 3 15 ને 2 17 એટલે 175. હવે બેનો સરવાળો કરો એટલે 5 8 અને આવશે 285 મીમી. તો આ આપણને વિદ્યાર્થી મિત્રો કુલ જરૂરી લંબાઈ છે મળી. હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા ભાગ કરે છે આપણને પ્રશ્નમાં આપેલું છે 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે છે. તો આપણે લખીએ તો એક ભાગનું એક વૃત્તાંશનો ખૂણો મેળવીએ આપણે. તો 360 ભાગ્યા આપણે કેટલા આખું વર્તુળ છે 360 નું હશે અને આપણી પાસે કેટલા છે 10 છે. તો ભાગ્યા કેટલા કરીએ 10. તો આ 0 0 ઉડી જશે એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા મળશે આપણને 36. ખૂણાનું માપ કેટલો હશે θ 36. તો હવે આપણે શું મેળવવાનું કીધું છે ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવો. તો અહીં લખીએ આપણે હવે આપણે એકનું વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવીએ. તો એ લખીએ વૃત્તાંશનું અહીં એકનું મેળવી લઈએ ઓ નામકરણ કરી નાખીએ ઓ એ અને બી. તો એ લખીએ વૃત્તાંશ ઓ એ બી નું ક્ષેત્રફળ બરાબર θ છેદમાં 360 ગુણ્યા πr વર્ગ. દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે મેળવીએ. તો દરેકનું કેટલું થાય છે θ બરાબર આપણે લઈએ 36 છેદમાં કેટલા આવશે 360 ગુણ્યા પાઈની કિંમત આપણને આપેલ નથી એટલે લઈ લઈએ 22/7. અને ત્રીજા વિદ્યાર્થી મિત્રો જો
35/2 બે વખત છે લઈ લે 35/2. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છેદ ઉડાડીએ બંનેના. બધાના છેદ ઉડાડી દઈએ તો 7 પંચા અહીંયા મળશે આપણને 35. અહીંયા છે 36 દાન કેટલા થઈ જશે 360 થશે. અને અહીંયા ઉડાડીએ તો 5 દુ 10 થઈ જશે. 2 ઉડાડીએ તો 2 11 કેટલા થઈ જશે 22. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો ઉપર કેટલા મળ્યા આપણને 11 અને 35 વધ્યા છે. અને નીચે આપણે તો આ સાઈડ જો વિદ્યાર્થી મિત્રો હું લખીને આપું છું જવાબ તમને બોક્સમાં. વધ્યું આપણી પાસે 35 ગુણ્યા 11 અને નીચે કેટલા છે 2 દુને 4. તો આની જવાબની ગણતરી કરીએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવો 11 સાથે ગુણાકાર હોય ત્યારે આ બે મેકી દેવાના અને વચ્ચે એ બેનો સરવાળો મેકી દેવાનો એટલે 385 ના છેદમાં કેટલો આવશે 4. અને ભાગાકાર હજી કરવો હોય તો આપણે કરી શકીએ છીએ. આ આવશે મિલીમીટર વર્ગમાં. મીમી વર્ગમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન 10માં એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયાઓ આવેલા છે અને છત્રીને 45 સેમી ત્રિજ્યાવાળું સમતલીય વર્તુળ ધારી અને છત્રીના 2 ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું આપણે શું મેળવવાનું છે ક્ષેત્રફળ મેળવવાનું છે. જો આ 2 સળિયા છે ધારો કે તો આની વચ્ચેનું આપણે ધારો કે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો અહીં ઓ લઈ લઈએ, એ લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ બી લઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે એક ભાગનું કીધું છે અને છત્રીનો ધારો કે આ ભાગ છે તમને આવી રીતે આકૃતિમાં આપેલો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂણો મેળવવો હોય તો ખૂણો કઈ રીતે મેળવશું થીટા. આખું ક્ષેત્રફળ કેટલું આવશે 360 નું આવશે. અને વિદ્યાર્થી મિત્રો જુઓ તમે કેટલા ભાગ કરે છે 1 2 3 4 5 6 7 ને 8. તેને ભાગ્યા કેટલા કરવા પડશે 8. તો 360 ભાગ્યા તમે 8 કરશો તો 8 ચોક 32 થશે અને 4 વધશે એટલે 8 પંચાને 40 થશે એટલે તમને મળશે 45 મળશે. કેટલો ખૂણો મળશે 45 અંશનો ખૂણો મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ખૂણો મળ્યો છે હવે આપણે એક ભાગનું ક્ષેત્રફળ મેળવીએ તો લખીએ વૃત્તાંશ OAB નું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ r નો વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો ખૂણો આપણને મળેલો છે 45 તો અહીં લખીએ 45 છેદમાં આવશે 360 ગુણ્યા પાઈની કિંમત આપણને પ્રશ્નમાં આપેલી નથી એટલે આપણે લઈ લઈએ 22/7. r બરાબર આપણે લઈએ ત્રિજ્યા આપણને આપેલી છે 8 સળિયાઓ છે અને 45 સેમી ત્રિજ્યા. r બરાબર કેટલા આપેલા છે અહીં લખી નાખીએ 45 સેમી. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં લખી નાખીએ 45 ગુણ્યા 45. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉડે એવું કંઈ છે નહીં બરોબર. તો આપણે સીધે સીધો શું કરવો પડશે અહીંયા જુઓ તમે આને ભાગ પાડો હોય તો 5 × 9 = 45 કરીએ પછી ભાગ ઉડાડીએ તો ઉઠશે 360 લઈએ પછી અહીંયા લઈ લઈએ 22/7 અને 45 ગુણ્યા 45 કરશો એટલે 2025 છે એનો વર્ગ થાય. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં 9 ચોક 36 થાય એટલે અહીંયા આવશે 40. હવે 5 વડે ભાગ હજી હાલશે હવે હાલશે ભાગ 5 × 8 = 40. હવે 2 વડે ઉડાડો એટલે 2 ચોક 8 થશે અને 2 11 22 થશે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 છે એટલે 4 વડે 25 છે એટલે 4 વડે ભાગ હાલશે ને છેલ્લા 2 આંકડા છે એ 4 વડે ભંગાયા હોય તો આખી સંખ્યાને ભંગાય તો એવું કાંઈ છે નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને જે ઉપર મળ્યું છે 2025 એનો સીધો ગુણાકાર 11 કરી અને સીધા પછી ભાગાકાર 4 છે એની સાથે કરી શકીએ છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા અને હજી અહીંયા 7 વધ્યા છે આપણે બરાબર એટલે એ 2 રહેવા દેશો. એટલે અહીંયા જુઓ તમે એ અહીંયા મળશે 5 2 0 2 અને ફરી વખત છે એ મેકી દો 5 2 0 2 તો આવું મળશે 5 7 2 પછી અહીં 2 આવશે ને 2 આવશે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવશે 222 75 અને 7 ચોક ને 28. હવે આને ભાગાકાર ન કરવો હોય તો આને આમ પણ રહેવા દઈ શકીએ છીએ. તો અહીં લખીએ આનો સેમીનો વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને ભણવાની મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ છે કરવાનું ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળના લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર છે 11 લઈને આવીશું.